નમસ્કાર, હું સુનિલસિંહ પરમાર આપ સર્વેનું બ્રાઇટ મેટ કોન્સેપ્ટ સ્કૂલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણને ખબર છે કે આપણા ગુજરાતનું અત્યારે સૌથી બધાને પ્રિય એવો ઉત્સવ ચાલી રહ્યો છે, જેને આપણે નવરાત્રિ કહીએ છીએ. મિત્રો, આપણે ગુજરાતમાં એકલું નહીં, પરંતુ આ નવરાત્રિ દેશ વિદેશમાં પણ પ્રચલિત છે. આપણા ગુજરાતીઓ ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ વિદેશમાં પણ આપણા ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. તો મિત્રો, આપણને ખબર છે કે નવરાત્રિમાં આપણે ગરબા રમીએ છીએ, પરંતુ આપણને ક્યાંક રમીએ તો છીએ, પરંતુ એ નથી ખબર કે ગરબા કોને કહેવાય. તો મિત્રો, આજે આપણે ગરબા અને ગરબી વચ્ચેનો તફાવત વિશે જોઈશું. તો ચાલો આપણે ગરબો એટલે શું એના વિશે જોઈએ. ગરબો શબ્દ એ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવે છે. આ જે સંસ્કૃતનો શબ્દ છે જે ગર્ભદીપ. જોઈએ આપણે કે ગર્ભ એટલે ગળો, જેને આપણે માટલું કહીએ, જે માટીમાંથી બનાવેલું હોય છે, અને દીપ એટલે દીવો, જેને આપણે જાણીએ જ છીએ. ગરબો એટલે જેના ગર્ભમાં દીપનું પ્રાગટ્ય થયું હોય. ગરબો એટલે માટીના છિદ્રવાળા ગળામાં દીવો મૂકી તેની ચારે બાજુએ નૃત્ય કરવું, અથવા સ્ત્રીઓ દ્વારા ગરબાને માથે રાખી કરાતું નૃત્ય એટલે ગરબો. આપણને ખબર છે કે જ્યારે આપણે ગરબો રમવા જઈએ ત્યારે બરાબર વચ્ચે આપણો ગરબો મૂકેલો હોય છે, અને આપણે આજુબાજુ સ્ત્રી અને પુરુષ ગરબા રમતા હોય છે. ક્યાંક કોઈ સ્ત્રીઓ માથા ઉપર ગરબો રાખીને પણ ગરબા રમે છે. જે આ નૃત્ય કરવામાં આવે છે એને ગરબો કહેવામાં આવે છે. ગરબાની રચના સૌપ્રથમ વલ્લભ મેવાડાએ કરી હતી, અને જે આ ગરબો છે એ સ્ત્રી પ્રધાન છે, કારણ કે આ ગરબામાં સૌથી વધારે સ્ત્રીઓ જે ગરબો હોય છે એની આજુબાજુ ગરબો માથે લઈને ઘૂમતી હોય છે. આ થયું ગરબો એટલે શું. આપણને ખબર હતી કે ગરબો કોને કહેવાય, પરંતુ એ નથી ખબર કે ગરબો આટલું એની વિશેષતા આટલી હોય છે, એના શબ્દો કયા શબ્દોમાં ગરબો રહેલો છે. તો ચાલો આપણે આગળ જોઈએ. આ છે ગરબો અને ગરબાનું ચિત્ર. ચાલો વધુ જોઈએ આપણે આગળ. ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક છે. ગરબામાં 27 જેટલા છિદ્ર હોય છે, એટલે કે 27 જેટલા કાણા હોય છે. 9 3 હરોળ હોય છે, એટલે કે 9 તરી 27, એટલે કે જે માટીનો ગળો હોય છે એમાં કુલ ટોટલ 27 છિદ્ર એટલે કે કાણા હોય છે. 27 છિદ્ર એ આપણા નક્ષત્રો છે. આપણને ખબર છે કે નક્ષત્ર વિશે તો આપણે ક્યાંક સાંભળ્યું જ હોય, જાણતા પણ હોઈએ છીએ. એક નક્ષત્રને 4 ચરણ હોય છે, એટલે કે 27 ગુણ્યા 4 બરાબર 108. આગળ જોઈએ આપણે. આ ગરબામાં ટોટલ 108 જેટલાનો સમાવેશ થાય છે. આપણને ખબર છે કે જે ગરબો હોય છે, આગળ જોઈએ કે નવરાત્રિમાં ગરબાને મધ્યમાં રાખીને 108 વખત રમવાથી અથવા ઘૂમવાથી બ્રહ્માંડની 108 પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. હા, આપણે ગરબો તો વચ્ચે મૂકીએ છીએ, આપણે રમીએ પણ છીએ, પરંતુ આપણને ખબર નથી કેમ વચ્ચે મૂકવામાં આવે છે, કેમ ગોળ ફરવામાં આવે છે, એનો આપણને લાભ શું છે. તો મિત્રો, આપણને 108 વખત એની પ્રદક્ષિણા કરવાથી આપણને બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી એટલું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. આ મિત્રો હતું ગરબો. આગળ જોઈએ આપણે. ગરબી એટલે શું. આપણે જોઈએ છીએ કે નવરાત્રિ હોય ત્યારે અને સ્ત્રી અને પુરુષ બંને સજી ધજીને ગરબા રમતા હોય છે, પરંતુ આ નવરાત્રિમાં ગરબા અને ગરબી બંને રમાય છે, પરંતુ આપણે કહીએ શું, ક્યાં ગયા હતા? ગરબા રમવા ગયા હતા.
આપણે શું કરીને આવ્યા? ગરબા રમીને આવ્યા. પરંતુ ત્યાં આપણે ગરબા અને ગરબી બંને રમ્યા હોય છીએ. તો ચાલો જોઈએ આપણે ગરબી એટલે શું. તો ગરબી એટલે પુરુષો દ્વારા ગોળ ગોળ ફરીને કરવામાં આવતું નૃત્ય. ગરબી એ પુરુષ પ્રધાન છે. ગરબી એ પુરુષ પ્રધાન છે, જે પુરુષો દ્વારા કરવામાં આવે છે. ગરબી રચવાનો શ્રેય મધ્યકાલીન યુગના છેલ્લા કવિ તરીકે જાણીતા એવા કવિશ્રી દયારામને જાય છે. આ ગરબીના રચયિતાની વાત કરીએ તો આ કવિશ્રી દયારામ છે કે જેમણે આ ગરબીની રચના કરી. ગરબીમાં મુખ્યત્વે રાધા અને શ્રી કૃષ્ણની લીલાઓની રચના કરવામાં આવી છે. મિત્રો, આ થઈ ગરબી વિશે. આજે આપણે ગરબા અને ગરબી વચ્ચેનો તફાવત જોયો. વિશ્વાસ છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. નમસ્કાર, ધન્યવાદ.